અને વાત અગ્નિકાંડ પર શરૂ થયેલી બંધની રાજનીતિની। રાજકોટમાં આજે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન અપાયું છે। ધર્મેન્દ્ર રોડ, પરા બજાર, લખાજીરાજ રોડ સજ્જડ બંધ રહેશે અને 12 વાગ્યા સુધી વેપારીઓ બંધમાં જોડાશે। લોકોમાં ટીઆરપી ગેમ ઝોનને લઈને રોષ છે અને તેને લઈને જ લોકો બંધમાં સહકાર આપતા પણ જોવા મળ્યા। બજારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જે દુકાનો ખુલ્લી છે ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વિનંતી કરી બંધ કરાવી રહ્યા છે। કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે ને તેમાં તમામ વેપારી એસોસિએશન છે તે જોડાઈ રહ્યા છે। આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટની ધર્મેન્દ્ર રોડ માર્કેટના દ્રશ્યો છે કે જ્યાં તમામ દુકાનો છે તે આજે સજ્જડ બંધ છે તે જોવા મળી છે। રાજકોટનો ધર્મેન્દ્ર રોડ માર્કેટ, આ ઉપરાંત જે લાખાજીરાજ રોડ માર્કેટ, આ ઉપરાંત જે રાજકોટની જંકશન માર્કેટ, પરા બજાર સહિતની જે દુકાનો છે તે અત્યારે સજ્જડ બંધ છે તે જોવા મળે છે। સામાન્ય દિવસોમાં અત્યારે આ તમામ વિસ્તાર છે તે ટ્રાફિકથી ધમધમતો હોય છે। વેપારીઓ છે તે પોતાના ધંધા રોજગાર છે તે શરૂ કરી દેતા હોય છે, પરંતુ આજે જે પ્રકારે આજે કોંગ્રેસ દ્વારા જે બંધનું એલાન આપવામાં આવ્યું છે ને, બંધના એલાનના પગલે અત્યારે તમામ દુકાનો, તમામ બજારો છે તે સજ્જડ બંધ છે તે જોવા મળી છે। વેપારીઓ દ્વારા જે રીતે 12 વાગ્યા સુધી બંધનું એલાન છે તેને સમર્થન આપ્યું છે ને તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી છે કે રાજકોટની જે મોટાભાગની જે માર્કેટો છે તે માર્કેટો અત્યારે સજ્જડ બંધ છે તે જોવા મળી છે। આજ વહેલી સવારથી સૌપ્રથમ જે કોંગ્રેસ છે તેમના દ્વારા શાળા કોલેજો છે તે બંધ કરાવવામાં આવી અને ત્યારબાદ હવે જે દુકાન ખોલવાનો સમય છે ત્યારે વેપારીઓ છે તેમના દ્વારા પણ આ બંધ છે તેને પ્રતિસાદ છે તે આપવામાં આવ્યો। આપણે અહીંના એક સ્થાનિક વેપારી છે, આપણે તેની સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે। શું કહેશો આપ? અત્યારે તમામ દુકાનો સજ્જડ બંધ છે ત્યારે આજે બપોરના 2:30 વાગ્યા સુધીમાં તમામ વસ્તુ સ્વયંભૂ બંધ રાખવામાં આવશે અને આ જે પણ દીકરાઓ છે નાના એને શ્રદ્ધાંજલિ આપણે આપવા એ આપણી ફરજ છે। એ માટે ખૂબ ખૂબ કઈ બજારો અત્યારે બંધ છે? ધર્મેન્દ્ર રોડ બંધ છે, ઘીકાટા રોડ બંધ છે, બંગડી બજાર બંધ છે, દાણાપીઠ બંધ છે, લાખાજીરાજ રોડ બંધ છે। આ તમામ વસ્તુ અહીંયા બંધ છે આ બજારમાં પીડિતોના ન્યાય માટે પીડિતોના ન્યાય માટે સ્પષ્ટપણે એટલે જે તમામ વેપારીઓ છે તેમને રાજકોટની જે પૌરાણિક અને સૌથી મોટી જે બજારો છે તે તમામ બજારો છે તે આજે સ્વયંભૂ બંધ છે તે રાખવામાં આવ્યું છે ને આ બંધ છે તે પીડિત પરિવારના ન્યાય માટે। અને આજે જ્યારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની જ્યારે પ્રથમ માસિક પુણ્યતિથિ છે અને ત્યારે તમામ રાજકોટવાસીઓ છે તે પીડિત પરિવારને અને જે મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ લોકો છે તેમને સ્વયંભૂ બંધ પાડી અને પોતાનો એક પ્રકારે રોષ વ્યક્ત કર્યો હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો ગેમ ઝોનને લઈને લોકોમાં રોષ છે। પીડિતોને શ્રદ્ધાંજલિ માટે રાજકોટ બંધના એલાનમાં વેપારીઓ જોડાયા છે। આજે બપોર સુધી તમામ દુકાનો બંધ રહેશે। રાજકોટના જે તમામ મુખ્ય માર્ગો છે ત્યાં આ જ પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। પછી ધર્મેન્દ્ર રોડ હોય, બંગડી બજાર હોય, લાખાજીરાજ રોડ, આ તમામ બજારોમાં દુકાનો બંધ રહી છે। બીજી તરફ પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। જ્યાં કોઈ એકલ દોકલ દુકાનો ખુલ્લી જોવા મળી ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ પહોંચીને લોકોને અપીલ કરી, વિનંતી કરી કે દુકાનને બંધ રાખી બંધમાં તેઓ જોડાય અને તેની સાથે અન્ય લોકો પણ પોતાની દુકાનો બંધ કરતા જોવા મળ્યા। આજે બપોર સુધી તમામ જે વેપારીઓ છે તેઓ બંધમાં જોડાશે એ પ્રકારની વિગતો સામે આવી રહી છે। આપને કહી દઈએ કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની આજે પ્રથમ માસિક પુણ્યતિથિ છે। એ 27 લોકો કે જેમના જીવ ગયા છે ત્યારે તેને જ અનુલક્ષીને આજે બંધનું એલાન કોંગ્રેસે આપ્યું અને રાજકોટના અલગ અલગ જે વેપારી સંઘો છે તે પણ તેમાં જોડાયા। પરા બજાર હોય, ધર્મેન્દ્ર રોડ હોય, જે તમામ મુખ્યત્વે બજારોની આખી વિસ્તાર છે જ્યાં વેપારી વર્ગની દુકાનો છે એ તમામ અત્યારે બંધ છે। સામાન્ય રીતે સવારે 9, સાડા 9 જેવો સમય હોય ત્યારે આ તમામ દુકાનોના શટર ખુલી જાય અને બજારો ધમધમતી થઈ જાય, પરંતુ હજુ સુધી આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો સજ્જડ બંધ અત્યારે રાજકોટમાં પાડવામાં આવી રહ્યું છે અને બપોર સુધી દુકાનો બંધ રાખવામાં આવશે તેવું વેપારીઓનું કહેવું પણ છે।
હવે જરા એક્શન્સને લઈને પણ વાત કરી લઈએ. અલગ અલગ અધિકારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે, કેટલાયની પૂછપરછ થઈ છે. આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તપાસ કરી રહી છે. જોકે કેટલાક